મારું નામ ઉમેશ સુજાન છે અને આજે આપની સામે હું એક સેશન લઈને આવ્યો છું જેનું નામ છે રેઝ્યુમી રાઇટિંગ. રેઝ્યુમી રાઇટિંગ એટલે શું? આપણે ઘણી વખતે સ્કૂલમાં, કોલેજમાં બધી રીતે શીખ્યા હશે કે આપણે રેઝ્યુમી બનાવીએ. હવે તમે કોર્પોરેટ વર્લ્ડમાં એન્ટર થવા જઈ રહ્યા છો. કોર્પોરેટ વર્લ્ડમાં સૌથી વધારે અગત્યની જરૂરિયાત છે એ છે રેઝ્યુમી. હવે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું રેઝ્યુમી બનાવીએ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું, રેઝ્યુમી શું છે અને એને કઈ રીતે પ્રિપેર કરવું, આજે આપણે દરેક વસ્તુને ખૂબ સંક્ષિપ્તથી સમજીશું. સો બધા સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપશે અને બહુ જ સારી રીતે રેઝ્યુમી રાઇટિંગ આપણે આજે સમજીશું. તો રેઝ્યુમી રાઇટિંગ સમજતા પહેલા આપની સામે 3 ટર્મિનોલોજી ક્લિયર કરવા માંગુ છું. સૌથી પહેલી ટર્મિનોલોજી આવે છે એ છે બાયોડેટા. બાયોડેટા એટલે શું? તો કે આપણે લગ્ન માટે જ્યારે ઇન્ટરવ્યુ આપવા જઈએ ત્યારે આપણે આપીએ એને આપણે બાયોડેટા કહીએ છીએ, જેની અંદર આપણી પર્સનલ ડિટેલ તમામ વસ્તુઓ શેર થતી હોય છે. જ્યારે રેઝ્યુમી કોણ બનાવે છે? તો કે આપ જેવા તમામ વિદ્યાર્થીઓ અથવા તો ફ્રેશર કે જેની પાસે કોઈ પણ જાતનો અનુભવ હજી સુધી નથી એ લોકો રેઝ્યુમી બનાવે છે. અને એક ટર્મિનોલોજી આવે છે સીવી, જેને આપણે કહીએ છીએ ક્યુરિક્યુલમ વાઇટે. ક્યુરિક્યુલમ વાઇટે કોના માટે હોય? કે જે અનુભવી છે એ બનાવે છે, એના માટે ક્યુરિક્યુલમ વાઇટે છે. ખાસ યાદ રાખવાનું કે રેઝ્યુમીની અંદર ક્યારેક તમારે કોઈ પણ પ્રકારની પર્સનલ ડિટેલ્સ જેમ કે હાઇટ, વેટ, સેલેરી અથવા તો કલર તમારું જે છે એ એની અંદર ક્યાંય મૂકવાનું આવતું નથી. ઇવન જેન્ડર પણ ઉલ્લેખ કરવાનો આવતો નથી. આપણે બહુ જ ઝડપી આ પીપીટીના માધ્યમથી સમજશું કે કઈ રીતે આપણે રેઝ્યુમેને સારી રીતે બનાવી શકીએ છીએ. હવે આ એક બહુ નાનકડી બાબત છે કે જ્યારે તમે તમારું રેઝ્યુમી આપો છો અને જ્યારે તમારો ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યુ લેનાર જે વ્યક્તિ છે એ તમારું રેઝ્યુમી જ્યારે જુએ છે ત્યારે ઓછામાં ઓછું 7 સેકન્ડ અને વધુમાં વધુ 45 સેકન્ડની અંદર એ તમારું એક જજમેન્ટ લે છે. રેઝ્યુમીના માધ્યમથી જ તમને ઇન્ટરવ્યુમાં પ્રશ્નો પૂછવામાં આવશે અને રેઝ્યુમીના માધ્યમથી જ તમે જે જવાબો આપશો એ જવાબોના અંતર્ગત તમને બીજા પ્રશ્નો ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવશે. સો તમે રેઝ્યુમે જો પોતાનું બરાબર બનાવીને ગયા હશો અને તમને જાણકારી હશે કે તમે રેઝ્યુમેમાં શું બનાવ્યું છે તો અવશ્યપણે તમારું સિલેક્શન થવું શક્ય છે. હવે જ્યારે આપણે આ એક બાયફર્કેશન જોઈ રહ્યા છીએ ત્યારે તમારું રેઝ્યુમે કેવું હોવું જોઈએ? તો કે તમારું રેઝ્યુમે જે છે એ નીટ હોવું જોઈએ. નીટ એટલે શું? શું આપણે એને સર્ફ એક્સેલથી ધોવાનું? ના, નીટ એટલે એકદમ ચોખ્ખું અને વ્યવસ્થિત હોવું જોઈએ, સિમ્પલ હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું, રેઝ્યુમે જે છે એ તમારું ખૂબ સિમ્પલ હોવું જોઈએ, જેની અંદર કોઈ પણ પ્રકારના ડિઝાઇનર પેપર, અલગ અલગ પ્રકારની ફોન્ટ સાઇઝ કે પછી કોઈ પણ પ્રકારના ચિત્રકામ નથી કરવાના. એક ઓર્ગેનાઇઝ ફોર્મેટમાં ચલાવવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારના સ્ટુડન્ટ્સ રેઝ્યુમે જે છે એ કોઈ પણ સોફ્ટવેરના માધ્યમથી લઈ લે છે અને પોતાનું રેઝ્યુમે બનાવી નાખે છે સોફ્ટવેરમાં ડેટા નાખીને. કોઈ પણ એપ્લિકેશન કે સોફ્ટવેરનો ઉપયોગ કરવો નહીં. સિમ્પલ વર્ડ ફાઇલમાં રેઝ્યુમે ટાઈપ કરવું. ક્યારે પણ રેઝ્યુમે જે છે એની તમે પ્રિન્ટ આઉટ કરાવો તો એ સિંગલ સાઇડ હોવું જોઈએ, બ્લેક વ્હાઇટ પેપર હોવું જોઈએ, ઓર્ગેનાઇઝ ફોર્મેટમાં હોવું જોઈએ, એમાં કોઈ ડિઝાઇન ના હોવી જોઈએ અને વ્યવસ્થિત મેન્ટેન હોવું જોઈએ, જેનો ફોર્મેટ આપણે આજે આગળના સેશન્સમાં સમજશું. એના પછી જ્યારે આપ ઇન્ટરવ્યુ માટે જાઓ છો ત્યારે પણ આપણે નીટ એન્ડ ક્લીન થઈને જવાનું છે, વેલ ઓર્ગેનાઇઝ થઈને જવાનું છે. વેલ ઓર્ગેનાઇઝ થી શું અર્થાંત છે? તો કે આજે આપણે તમને રેઝ્યુમે બનાવવાના અલગ અલગ સ્ટેપ્સ આપશું. એ સ્ટેપ પ્રમાણમાં તમારા રેઝ્યુમે હોવા જોઈએ. હું એમ નથી કહેતો કે એ ફોર્મેટને ફોલો કરો. હું એટલું જ કહું છું કે તમારે એને ક્યારેક સોફ્ટવેરના માધ્યમથી બનાવવાનું નથી થતું. અને રેઝ્યુમે જે છે એ 1 થી 2 પાનાનું હોય છે, જ્યારે સીવી જે છે એ 2 થી 4 પાનાનું હોય છે. આનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે બહુ જ બ્રીફ બનાવવાનું હોય છે અને એમાં બહુ વધારે પડતી માહિતી તમારે ડિટેલમાં એલાબોરેટ કરીને નથી મૂકવાની હોતી, જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણા રેઝ્યુમે જે છે એ એરર ફ્રી હોવા જોઈએ. એરર ફ્રી એટલે ભૂલ વગરના હોવા જોઈએ.
અત્યારે તમે વર્ડ ફાઇલમાં કોઈ વસ્તુ ટાઈપ કરો છો અને કંઈ પણ ભૂલ હોય છે તો એની નીચે રેડ માર્ક આવી જાય છે, તો એને ઇગ્નોર ના કરવું અને એના ઉપરથી વ્યવસ્થિત ચેક કરીને અને પોતાનું રેઝ્યુમી એરર ફ્રી બનાવવું. બધી ડિટેલ્સ ઉપર તમારું અટેન્શન હોવું જોઈએ, એનું પ્રોફેશનલ લુક હોવું જોઈએ. આટલું ખાસ ધ્યાન રાખવું. આ તમે ખાસ જોજો કે આટલા મુદ્દાઓ તમારા રેઝ્યુમીની અંદર હોવા જોઈએ, જેની અંદર હીડર એટલે શું, તો કે એનું હેડિંગ, એના પછી છે તમારું ઓબ્જેક્ટિવ. આ ઓબ્જેક્ટિવ કેવું ઓબ્જેક્ટિવ છે? તમારું કરિયર ઓબ્જેક્ટિવ છે કે તમે કરિયર ઓબ્જેક્ટિવ શું બનાવવા માંગો છો. તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, ટેકનિકલ સ્કિલ્સ, તમારી જે કંઈ પણ આવડતો છે એ, તમારી સ્ટ્રેન્થ કે સ્કિલ્સ, તમારો અનુભવ. હા, તમે અત્યારે રેઝ્યુમી બનાવો છો, તમે ફ્રેશર છો, તમારી પાસે ધારો કોઈ પણ અનુભવ નથી તો તમે ત્યાં ફ્રેશર લખી શકો છો. ખાસ યાદ રાખજો, આ હેડિંગ્સ છે, આ હેડિંગમાંથી જો તમારી પાસે કશું નથી તો તમારે એને બ્લેન્ક નથી મૂકવાની, એ હેડિંગ તમારે મેન્શન જ નથી કરવાનું તમારા રેઝ્યુમીની અંદર. હવે આપણે ડિટેલમાં જોઈએ તો અહીંયા એક હીડર બનેલું છે. આ હીડર શું કહેવા માંગે છે? તો હીડરમાં સૌપ્રથમ ઉપર એનું નામ આવી જાય છે, એના પછી એનું એડ્રેસ આવી જાય છે, એના પછી એનું ઈમેલ આઈડી આવે છે અને એનો ફોન નંબર આવે છે. ઈમેલ આઈડી નો એક નિયમ છે, ખાસ એનું સમજજો. ઈમેલ આઈડી ની અંદર કે ઈમેલ આઈડીમાં તમારે પ્રોફેશનલ ઈમેલ આઈડી બનાવવાનું છે. જે પ્રોફેશનલ ઈમેલ આઈડી તમારા નામથી જ બનવો જોઈએ. ઘણા લોકો ઈમેલ આઈડી બનાવે કે રાહુલ જેમ્સ બોન્ડ 007@gmail.com. તો આ ઈમેલ આઈડી જોવામાં સારું લાગે છે, સાંભળવામાં સારું લાગે છે, પણ જો ઇન્ટરવ્યુઅરે તમારું આ ઈમેલ આઈડી જોઈ લીધું તો એ અવશ્યપણે તમને જોબમાં નહીં રાખે. તો ખાસ ધ્યાન રાખજો, તમારું ઈમેલ આઈડી પ્રોફેશનલ હોવું જોઈએ, તમારા નામ શીખ્યો હોવું જોઈએ અને જે મોબાઈલ નંબર છે એ તમારો જ હોવો જોઈએ. તમારા કોઈ રિલેટિવ કે પેરેન્ટનો મોબાઈલ નંબર આપવાનો નથી અને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી આવે છે તમારું ઓબ્જેક્ટિવ સ્ટેટમેન્ટ્સ. હવે હું તમને એક સીધું એક ઇમેજીસ બતાવું છું કે જેની અંદર તમારું એક પ્રોપર રેઝ્યુમી બનેલું છે. તમે ખાસ જોઈ શકો છો કે એની અંદર તમારું હેડિંગ બનેલું છે. હેડિંગની અંદર એનું નામ આવી ગયું, એડ્રેસ આવી ગયું, ઈમેલ આઈડી આવી ગયું, મોબાઈલ નંબર આવી ગયો. અને ખાસ તમારા રેઝ્યુમીની અંદર તમારો રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો લગાડવાનો હોય છે, જે તમારે રાઈટ હેન્ડ સાઈડ ઉપર લગાડવાનું હોય છે. ઓબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવ સ્ટેટમેન્ટ કેવું હોવું જોઈએ? જે તમારી સ્ટ્રેન્થ, તમારું એજ્યુકેશન અને તમારી જે પોઝિશન છે એ દેખાડતું હોવું જોઈએ. એના પછી આવે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, જેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારું રિવર્સ ક્રોનોલોજિકલ ઓર્ડરમાં હોવું જોઈએ. રિવર્સ ક્રોનોલોજિકલ ઓર્ડર એટલે કે છેલ્લાથી પહેલું. તમે ધારો કે બીકોમ કરો છો કે બીએ કરો છો, બીએસસી કરો છો, જે બી કરો છો, તમારું જે છેલ્લું ક્વોલિફિકેશન છે એ સૌથી પહેલા આવે, એના પછી તમારું 12th અને એના પછી તમારું 10th. હવે ધારો કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છો તો પોસ્ટ ગ્રેજ્યુએશનની પણ ઉલ્લેખ તમારે આની અંદર કરવાનો રહેશે, જેની અંદર તમારે એક ટર્મિનોલોજી લખવાની રહેશે જે છે એ પરસ્યુઇંગ છે. પરસ્યુઇંગ એટલે કે હજી જે તમારું ક્વોલિફિકેશન ચાલુ છે એ ક્વોલિફિકેશન વિશેની વાત તમારે એમાં કરવાની આવે. ફોર એક્ઝામ્પલ, આની અંદર એનું છેલ્લું ક્વોલિફિકેશન બીકોમ છે તો એને બીકોમ થી લખવાનું શરૂ કરો. આ પેરેગ્રાફિકલ ફોર્મેટ છે, તમે આને બોક્સિકલ ફોર્મેટ પણ બનાવી શકો છો. તો એની અંદર શું આવ્યું? એનું કોલેજનું નામ આવ્યું, એની કઈ યુનિવર્સિટી છે એ આવ્યું, પછી એનું ક્વોલિફિકેશન શું છે, બેચલર ઓફ કોમર્સ કેમાં, એનું ગ્રેજ્યુએશનની યર કયું છે, પર્સન્ટેજ કયું છે. આની અંદર કમ્પલસરી તમારે લાસ્ટ યરનું જ મેન્શન કરવાનું છે, એના સિવાયનું બીજું એક પણ યરનું તમારે મેન્શન કરવાનું નથી. તો હવે બીકોમ પછી ધારો કે એમકોમ કરી રહ્યો છે અત્યારે, તો એને એની અંદર ઉલ્લેખ કરવો કે નહીં, આ પ્રશ્નો વિદ્યાર્થીઓને થતા હોય છે. તો અવશ્યપણે એનો ઉલ્લેખ કરવો, કારણ કે તમે જો 6 મહિના સુધી તમારા એજ્યુકેશન પછી ફ્રી બેઠા તો તમારા કેરિયર ઉપર એક બહુ મોટો પ્રશ્ન આવી ગયો છે અને તમારા કરિયરને સેટ કરવા માટે આઈધર તમારે 6 મહિનાની અંદર એજ્યુકેશન ચાલુ કરી દેવું પડે છે અથવા તો તમારે ક્યાંક જોબ ઉપર લાગી જવું પડે છે. તો જો તમે આની અંદર આ વસ્તુને મેન્શન કરો છો કે મારે
ક્વોલિફિકેશન ચાલુ છે તો તમારી કન્ટિન્યુટી જળવાઈ રહી છે અને દેખાય છે એ દર્શાવવા માટે તમારે કમ્પલસરી તમારું રિસેન્ટ ક્વોલિફિકેશન જે છે એ ચાલુ હોય તો બતાડવાનું. પણ જ્યાં યર અને પર્સન્ટેજ લખવામાં આવ્યું છે ત્યાં તમારે પરસ્યુઇંગ લખવાનું રહેશે. એના પછી આવે છે HSC અને એના પછી આવે છે SSC. તમારે તમારું ક્વોલિફિકેશન SSC એ અટકાવી દેવાનું રહેશે. એના પછી આવે છે સ્કિલ્સ ને તમારી સ્ટ્રેન્થ પણ તમે કહી શકો છો, જેની અંદર સેલ્ફ કોન્ફિડન્સ છે, કમ્યુનિકેશન છે, નેટવર્કિંગ છે, આ તમામ વસ્તુઓ તમે બતાવી શકો છો. પણ આ વસ્તુઓ તમારે એ જ બતાવવાની જે તમારામાં છે. કોક બીજાની લઈને અને તમે રેઝ્યુમીમાં મૂકી દેશો તો તમને પ્રશ્નો પૂછવામાં આવશે ઇન્ટરવ્યુમાં તો તમે એની અંદર ભૂલ ખાઈ શકો છો. આનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એના પછી આવે છે ટેકનિકલ સ્કિલ્સ કે ભાઈ તમને કોઈ કમ્પ્યુટરના આવડત છે, કોઈ નોલેજ છે તો તમારે એ પણ વસ્તુ આની અંદર બતાવવાની રહેશે. એના પછી આવે છે એક્સપિરિયન્સ. તમારે એક્સપિરિયન્સનું હેડ બનાવવાનું છે. પણ જો તમારી પાસે કોઈ અનુભવ ના હોય તો તમારે એની અંદર જે છે એ ફ્રેશર લખી નાખવાનું છે. એની અંદર તમારે બીજું કશું જ લખવાનું નથી. પણ જો તમારી પાસે અનુભવો છે તો તમારે એ અનુભવોને રિવર્સ ક્રોનોલોજિકલ ઓર્ડરમાં બતાવવાનું છે. અને એ રિવર્સ ક્રોનોલોજિકલ ઓર્ડર જે છે તમારો એ એટલે કે છેલ્લાથી પહેલું. હવે હું તમને એક કમ્પ્લીટ રેઝ્યુમી બતાવીશ સ્ક્રીન ઉપર. આ કમ્પ્લીટ રેઝ્યુમી જે છે તમારું એની અંદર ફ્રન્ટ પેજ ઉપર એટલે કે સૌથી પહેલા તમારું નામ, then your address, email ID, mobile number, objective statement, તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે રિવર્સ ક્રોનોલોજિકલ છે. એનાથી ઉપરાંત જતા એની પાસે એક્સપિરિયન્સ છે તો એક્સપિરિયન્સની અંદર એને રિવર્સ ક્રોનોલોજિકલ ઓર્ડરમાં એક્સપિરિયન્સ બતાવ્યા છે. એટલે કે સૌથી છેલ્લી જોબ જે હોય એ પહેલા, એના પછી જે જોબ એને કરી હોય એના પછી જે જોબ કરી હોય એ. જોબમાં પણ તમારે કન્ટિન્યુટી બતાવવી બહુ જરૂરી છે. એમાં પણ વચ્ચે ગેપ ન આવવા જોઈએ. એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે એનું ધ્યાન નથી રાખતા તો એ તમારા કેરિયર ઉપર એક બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો રહી જશે. હવે જ્યારે તમે એક્સપિરિયન્સ છો અને બતાવો છો ત્યારે તમારે ખાસ કઈ કંપની છે, કયા પોસ્ટ ઉપર હતા, કયું કાર્ય કર્યું આપે એ તમામ બાબતો એની અંદર બતાવવાની છે. એની તારીખો બતાવવાની છે. પણ તારીખોમાં તમારે એના વર્ષો જ મેન્શન કરવાના છે ફક્ત કે કઈ વસ્તુ છે. આનું ખાસ ધ્યાન રાખજો. હવે જ્યારે તમે એક્સપિરિયન્સ બતાવો છો અથવા તો તમે એજ્યુકેશન પૂરું કરી લીધા પછી ક્યાંક વોલન્ટરી સર્વિસ આપો છો તો પણ મારું આગ્રહ એવું છે કે તમારે એની પાસેથી કદાચ સેલરી ના મળે તો ચાલશે, પણ તમારે એની પાસેથી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મેળવી લેવું ખૂબ જરૂરી છે. કારણ કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ વગર તમારા રેઝ્યુમીમાં તમે જે વસ્તુ બતાવો છો એ તમામ વસ્તુઓ તમારા સર્ટિફિકેટ ફાઇલમાં હોવી જોઈએ. એનું સિક્વન્સ તમારે મેન્ટેન કરીને રાખવાનું છે. કાલ ઉઠીને તમે કોઈ પણ વસ્તુ લખી નાખી અને એ વસ્તુ બતાવવા માટે તમારી પાસે એનું પ્રમાણ નથી તો એ તમારા ઇન્ટરવ્યુમાં રિજેક્ટ થઈ શકે છે. એટલે જે વસ્તુનું પ્રમાણ હોય એ જ વસ્તુ એની અંદર બતાવી. તમારા તમામ સર્ટિફિકેટો જેમ કે તમે ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે, તમે કોઈ ટ્રસ્ટના કોમ્પિટિશનમાં ભાગ લીધો છે, કોઈની પાસે હિન્દી પહેલી દૂસરી તીસરીનું પ્રમાણપત્ર છે, કોઈની પાસે NCC છે, NSS છે, ફિનિશિંગ સ્કૂલ છે, સ્કોપ છે, આ તમામ બાબતોના સર્ટિફિકેટનો ઉલ્લેખ તમારા રેઝ્યુમીમાં કરવો અનિવાર્ય છે. જો તમે એને નહીં કરો તો સામેવાળા વ્યક્તિને ખબર નહીં પડે અને કાલ ઉઠીને તમારા ક્વોલિફિકેશનના કારણે કદાચ તમારું સિલેક્શન અટકતું હશે તો આ વસ્તુથી તમારું સિલેક્શન અવશ્યપણે થઈ જશે. એટલે કોઈ પણ વસ્તુ બતાવવી જરૂરી છે. એને બતાવ્યા વગર ચાલશે નહીં. એના પછી તમારે ઓનર્સ એન્ડ અવોર્ડ્સ બતાવવાના રહેશે. તમારી કોઈ પણ એક્ટિવિટીઝ તમે કરી હોય તો એ બતાવવાની રહેશે. હવે જ્યારે તમે રેઝ્યુમી બનાવો છો ઇટ મીન્સ કે તમે ફ્રેશર છો તો અવશ્યપણે તમારે અંતમાં 2 રેફરન્સ આપવાના રહેશે. જેની અંદર તમારે રેફરન્સમાં જે વ્યક્તિનું તમે રેફરન્સ આપો છો એનું નામ, એ જે જગ્યાએ જોબ કરે છે કે બિઝનેસ કરે છે એના ફોર્મનું નામ, એનું ડેઝિગ્નેશન અને એનો મોબાઈલ નંબર. આ 4 વસ્તુનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે. રેફરન્સ બતાવવાની પાછળનું કારણ એ છે કે તમે ફ્રેશર છો, તમારી પાસે અનુભવ નથી, એટલે તમારા માટે જો કોઈને ઇન્ક્વાયરી કરવાની આવે કે કોને પૂછવું તો એને પૂછી શકાય. એટલે રેફરન્સ દર વખતે એવા વ્યક્તિનો આપવો કે જેને આપણે ઓળખીએ છીએ અને જે આપણને ઓળખે છે અને એને આપણે કહી શકીએ કે ભાઈ મારા વતી ફોન આવે તો તમે
જરાક પોઝિટિવ રિપ્લાય આપજો. હા, ખાસ ધ્યાન રાખવાનું, રેફરન્સ ક્યારે પણ બ્લડ રિલેશનમાં ના હોવું જોઈએ. એટલે કે મમ્મી પપ્પા, ભાઈ બહેન કે મામા મામી, કાકા કાકી, આવા કોઈ પણ વ્યક્તિઓના રેફરન્સીસ તમારે આપવાના નથી, કારણ કે એ લોકો ક્યારેય તમારી જે કંઈ પણ નેગેટિવ વસ્તુ હશે એ ક્યારેય પ્રેઝન્ટ કરશે નહીં. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. રેફરન્સ એવા વ્યક્તિઓનો આપો કે જેને તમે ઓળખો છો, જે તમને ઓળખે છે, અને એ તમારા બ્લડ રિલેશનમાં ના હોવા જોઈએ. અને જે બી તમે ઇન્ટરવ્યુમાં જશો ત્યારે તમારે અવશ્યપણે પોતાની જોડે રેઝ્યુમી અને તમારા તમામ સર્ટિફિકેટ્સ, જે કંઈ પણ તમે રેઝ્યુમીમાં બતાવ્યું છે એ બધી વસ્તુઓ તમારે એમની જોડે, તમારી જોડે લઈ જવાની રહેશે અને એ તમારે બતાવવાની રહેશે. જ્યારે પણ રેઝ્યુમી તમે કોઈને વોટ્સઅપ કરો છો કે ઈમેલ કરો છો તો કમ્પલસરી એને PDF ફોર્મેટમાં જ સેવ કરીને મોકલવું. તે પણ તમારા નામથી જ સેવ કરવું, જેમ કે મેં મારું CV સુજાન ઉમેશ CV એમ કરીને સેવ કર્યું છે, અને કમ્પલસરી એ PDF માં જ મોકલવું. અને જ્યારે ઇન્ટરવ્યુમાં આપ જાઓ છો ત્યારે એટલીસ્ટ તમારી પાસે 3 કોપી પ્રિન્ટ આઉટ રેઝ્યુમીની જોડે હોવી જોઈએ. આ ખાસ નાની બાબતો છે, એ બાબતોને ખાસ સમજજો, ધ્યાનમાં લેજો. આ વિડીયોના માધ્યમથી હું આપ સૌની સામે રેઝ્યુમે પ્રિપેરેશનનું આ એક કન્સેપ્ટ લઈને આવ્યો છું, અને આપ સૌને સમજાવવાની મારી જે એક ઈચ્છા હતી અને મારું કામ હતું એ મેં કર્યું છે. આઈ હોપ કે આપ સૌને ખ્યાલ પડ્યો હશે કે રેઝ્યુમી કેમ બનાવવું, અને તમે રેઝ્યુમીના ફોર્મેટ ગૂગલ ઉપરથી લઈ શકો છો, બટ ઇટ ડઝન્ટ મીન્સ કે તમે બેઠું ગૂગલ ઉપરથી કોપી કરી લ્યો અને તમે ક્યારેય પણ રેઝ્યુમીને તમારી અવેરનેસ સિવાય બનાવવાનું નહીં, અને સમજી વિચારીને બનાવવાનું છે. સિમ્પલ વર્ડ ફાઇલમાં બનાવવાનું છે, સિમ્પલ વ્હાઇટ પેપર ઉપર સિંગલ સાઇડ પ્રિન્ટ આઉટ કાઢવાની છે. આઈ હોપ સ્ટુડન્ટ્સ આપ સૌને આ વિડીયો ગમ્યો હશે અને આપણે બહુ જ સારી રીતે આ વસ્તુને સાંભળ્યા, સમજ્યા, અને આપ આને આપણા લાઈફમાં આગળ યુઝ પણ કરશો અને આપની લાઈફમાં આપને સક્સેસ પણ મળશે એ આશા સાથે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું.